ડેસર તાલુકાના સાવલી ઉદલપુર રોડ ઉપર આવેલ પુલના કામગીરી અંગે ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદારને અસંતોષ હોય મુખ્યમંત્રીશ્રીને ઉપરોક્ત પુલ તથા રોડ માટે લેખિત રજૂઆત કરેલ છતાંય આ બાબતે કોઈ નક્કર પગલાં ભરાયા વગર હાલ તેની કામગીરી શરૂ કરતા તેઓને શોખ હોય કે તંત્ર પર ધાક ધમકી દબાણને લીધે કામગીરી શરૂ કર્યાની શંકા ઊભી થતા હાલ તેઓએ ફરીથી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરેલ। ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે આ પુલથી તો તેના જવાબદાર કોણ? સાવલી ઉદલપુર રોડ મામલે ફરી ઊભો થયેલો રાજકીય ગરમાવો। સાવલી ટીંબા રોડ પર જે અત્યારે 4 લેનનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે બે બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા। ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે। પણ આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર ખાંચપીછોડો કરવા માટે તો નથી થયું। એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે। મને પત્ર મળ્યો નથી પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે। તે છતાં પણ હજુ પણ આને જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે। કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટના 30 સેકન્ડે જ્યારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે આ કરવામાં આવ્યું છે જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઉભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે। જો કોઈ પણ નુકસાન થશે કોઈ જાનહાનિ થશે એની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે। આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે અને તપાસમાં જે જવાબદાર એની પણ પગલાં